એસપી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 આવતો હોય, કોઈ સંખ્યા છે એનો એકમનો અંક 5 આવતો હોય તો આપણે 1 સેકન્ડમાં એ સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો એ આપણે જોઈએ। તો અહીંયા આજે આપણે શું શીખવાના છે તો કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક છે એ 5 છે, એકમનો અંક કેટલો છે 5 હોય તો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવા માટે આપણે જોઈએ। તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, પહેલી સંખ્યા છે હું 15 લઉં। તો જો હવે આમાં પહેલી વખત ધ્યાન રાખો, 5 છે તો આપણે પહેલા એકમનો અંક 5 હોય તેના પછી મૂકી દેવાના। હવે જો આ સંખ્યા કેટલી છે 1, તો 1 પછી શું આવે તો કે 2, તો 1 ગુણ્યા 2 કરવાના, તો 1 ગુણ્યા 2 એટલે 2, તો અહીંયા કેટલા કરી દેવાના 2। હજી એના પછી એક સંખ્યા જોઈ 25, તો 25 માં જો એકમનો અંક 5 છે હા, તો એના 25 મૂકી દેવાના। હવે જો 2 પછીની સંખ્યા કઈ આવે 3, તો આ બેનો ગુણાકાર કરવાનો, 3 દુ ને 6। હાલો એના પછી જોઈ 35, તો જો એકમનો અંક 5 છે તો 5 નો વર્ગ કેટલો થાય 25, 3 પછી કઈ સંખ્યા આવે 4, તો 4 તેરી ને 12। હાલો એના પછી જોઈ 45, એકમનો અંક કેટલો છે 5, તો એના 25 મૂકી દેવાના। 4 પછી કયો અંક આવે 5, તો 4 પંચા ને 20। હાલો એના પછી જોઈ 65, એકમનો અંક કેટલો તો કે 5, તો 25 મૂકી દેવાના। 6 પછી કઈ સંખ્યા આવે 7, તો 6 સત્તા ને 42। આવી રીતે આપણે જોઈએ 85, 85 છે એકમનો અંક કેટલો છે તો કે 5, તો એનો 25। 8 પછી કઈ સંખ્યા આવે તો કે 9, તો 8 9 ને 72। હાલો એના પછી 95, તો એકમનો અંક કેટલો 5, તો 25 એના 9 પછી કઈ સંખ્યા આવે તો કે 10, તો 9 10 કેટલા થાય 90। તો આવી રીતે આપણે જો એકમનો અંક 5 આવેલો હોય તો એ સંખ્યાને સીધો એનો વર્ગ આપણે સરળતાથી કરી શકીએ।